અમરેલી સહિત સૌરાષ્ટ્રના બજારોને મોંઘવારીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે। સામાન્ય વપરાશની સોપારીએ ભાવ વધારોનો એવો આકસ્મિક જમ્પ માર્યો છે જેણે ગ્રાહકોની આંખો પહોળી કરી દીધી છે। વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પણ છેલ્લા 10 વર્ષમાં જે સોપારી માત્ર 70 રૂપિયામાં મળતી હતી તે આજે સીધી 800 રૂપિયાનું મૂલ્ય ધરાવે છે। સાવરકુંડલાના વેપારીઓનું કહેવું છે કે આ વધારાનું મુખ્ય કારણ ગુણવત્તાની ભૂખ છે। લોકો હવે સસ્તી નહીં પણ મોંઘી અને પ્રીમિયમ સોપારી પસંદ કરે છે, જેના કારણે પુરવઠો ઓછો પડ્યો છે અને ભાવ ચોંકાવનારા સ્તરે પહોંચ્યા છે। ગયા વર્ષે આમ ગણો તો 400 રૂપિયા જેવી બજાર સારી સોપારીની, અત્યારે એની વસ્તુ 760 થી 800 લગીના ભાવ છે। એટલે આમ ગણો તો 10 વર્ષ પહેલા બહુ ભાવ બહુ વધ્યા, મતલબ 10 વર્ષ નહીં તો 10 વર્ષ પહેલા 70 રૂપિયા જે સોપારી ના હતા અત્યારે 800 છે હાલની તક। પરંતુ આ અસર માત્ર સોપારી પૂરતી સીમિત નથી। કાચા માલની કિંમતો વધતા આવનારા સમયમાં મસાલા, ચીકટી અને સોપારી મસાલાના ભાવ પણ આસમાને પહોંચશે। સોપારી હવે સામાન્ય નહીં પણ પ્રીમિયમ પ્રોડક્ટ બની રહી છે અને તેની સીધી અસર રોજ વધતા મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસના ખિસ્સા પર થશે। સારી ગુણવત્તાની માંગે સામાન્ય વસ્તુને પ્રીમિયમ બનાવી દીધી। ગ્રાહકોના રોજિંદા ખર્ચમાં થનારો આ વધારો ક્યાં જઈને અટકશે? વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત વંદન।